ભારેલ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે દીપસિંહ ચૌહાણની બિનહરીફ વરણી કરવામાં આવી। 16/7/2025 બુધવારના રોજ બપોરે 2 વાગે પેટલાદ તાલુકાના ભારેલ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી। સવારે 10 વાગે પંચાયત સભ્ય શ્રી મગનભાઈ પૂંજાભાઈ ઠાકોર દ્વારા દીપસિંહ રામસિંહ ચૌહાણના નામે દરખાસ્ત મુકાઈ હતી, જે બાદ ડેપ્યુટી સપ્લાયર મામલતદાર શ્રીની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। સર્વસંમતિથી ચૌહાણ દીપસિંહ રામસિંહની ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી। ચૂંટણી બાદ દીપસિંહે સરપંચ શ્રી રૂપલબેન ઠાકોર સહિત તમામ સભ્યો અને ગામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। ઉત્સાહભેર મીઠાઈઓ વહેંચાઈ, સાંજે ગરબા અને ગામ ભોજનનું આયોજન થયું। સમગ્ર ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। મારું નામ દીપસિંહ રામસિંહ ચૌહાણ છે। આજ રોજ ભારેલ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી હતી, જેમાં ભારેલ ગ્રામ પંચાયતના દરેક સભ્યોએ મને બિનહરીફ તરીકે ચૂંટેલ છે, જેથી હું દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સરપંચ શ્રી રૂપલબેન જયેશભાઈ ઠાકોર, સભ્ય શ્રી મગનભાઈ પૂંજાભાઈ ઠાકોર, સભ્ય શ્રી મનીષાબેન રાજેશભાઈ ઠાકોર, સભ્ય શ્રી સીતાબેન કલ્પેશભાઈ ઠાકોર, સભ્ય શ્રી સુમિત્રાબેન નવીનભાઈ ઠાકોર અને સભ્ય શ્રી કોકિલાબેન ભૈલાલભાઈ ઠાકોર, આ દરેક સભ્યોનો હું આભાર માનું છું।